ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં વારંવાર પધારતા. અદ્ભુત પ્રસંગ તમને આગળ સંભળાવું. વારંવાર પધારતા અને જ્યારે પધારે ત્યારે અત્યારે જ્યાં મંદિર છે ત્યાં અવશ્ય મેય મહારાજ પધારે, ત્યાં થોડી વાર બેસે. એક દાડો બાપુજીભાઈ મારે પ્રશ્ન કર્યો, કૃપાનાથ આપ જેટલી ફેરી વડતાલ આવો આ જગ્યા બેસો છો, આ જગ્યાને ખૂબ પ્રેમ કરો છો, એનું કારણ શું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, બાપુજીભાઈ સાંભળો, આ જગ્યાએ પૂર્વે લક્ષ્મીજીએ બહુ જબરજસ્ત સાધના કરી હતી. અણબાનું આ વન હતું આખું. પરમાત્મા નારાયણને પ્રાપ્ત કરવા માટે આ જગ્યા ઉપર વર્ષો સુધી લક્ષ્મીજીએ સાધના કરી હતી અને પરમાત્માને પ્રસન્ન કર્યા હતા. આટલું જ નહીં, પ્રસન્ન કરીને માંગણી કરી હતી, આપ જો રાજી થયા હો તો મને કોલ આપો, તમારું મારું અહીંયા ભવિષ્યમાં શિખરબદ્ધ મંદિર નિર્માણ થાવ. લક્ષ્મીજી પ્રાર્થના, નારાયણ જયારે પ્રગટ થયા કે માગો માગો લક્ષ્મીજી માગો, તમે જે માગો એ આપો. લક્ષ્મીજીએ કહ્યું છે, કૃપાનાથ મારી માંગણી એવી છે કે આ સ્થાન મને બહુ જ વહાલું છે, માટે તમારું મારું અહીંયા મંદિર નિર્માણ થાય, કાયમ ને માટે આ સ્થાન ઉપર આપણો વાસ થાય. હે માલિક, હે કૃપાનાથ, સદૈવ ને માટે આપણો અહીંયા વાસ થાય. આ સ્થાનથી એક ક્ષણ માત્ર આપણે વેગળા ન થાય. આ સર્વોપરી તીર્થ બને. અહીંયા જે કોઈ ભક્તો તપ વ્રત દાન જે કાંઈ કરે અક્ષય ફળ પ્રાપ્ત થાય, એવી કૃપા દ્રષ્ટિ કરો. કૃપાના સદૈવને માટે અહીં મારું દિવ્ય સ્થાન બને, તમારું મારું દિવ્ય મંદિર નિર્માણ થાય. અને ત્યારે યુગો પહેલા ભક્તો સ્વયં નારાયણે લક્ષ્મીજીને વચન આપ્યું. સ્વયં ભગવાન વિષ્ણુએ કહ્યું છે લક્ષ્મીજીને કે દેવી, જે વખતે ઘોર કળે કાળ ધરતી પર વ્યાપી ગયો હશે, લોકો અધર્મના માર્ગ ઉપર ચાલવાના પ્રયાસો કરતા થઈ ચૂક્યા હશે, એ જ વખતે આ ધરા પર ધર્મના સ્થાપન માટે સ્વયં પરમેશ્વર અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણનું આગમન થશે. એ વખતે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ ધરતી પર પધારશે અનંત મુક્તોને સાથે લઈને ધર્મના સ્થાપનને માટે. અને એ વખતે એ પુરુષોત્તમ નારાયણ સ્વયં મંદિર નિર્માણ કરાવો. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને વચન આપ્યું, લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થયા છે. અન ભક્તો એ વચન પ્રમાણે વડતાલની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિર બંધાવી પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. અને આજને દિવસે 200 વર્ષ પૂર્ણ થાય છે.